વધુ મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો અમદાવાદના બાપુનગરમાં ગઈકાલે મોડી રાત્રે 3 યુવાનો પર જે મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે રેડ કરી જૂના પાદરા રોડ પર પોલીસ તરફથી સીસા કેફે હુક્કા બારમાં રેડ કરવામાં આવી હતી। વડોદરાની આ સમગ્ર ઘટના છે, જ્યાં આવેલ સીસા કેફે હુક્કા બાર પર પોલીસ તરફથી રેડ કરવામાં આવી। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રકાશ વર્મા। પ્રકાશ, હુક્કા બારમાં જે રેડ કરવામાં આવી છે, સમગ્ર ઓપરેશન કેવી રીતે હાથ ધરવામાં આવ્યું? કૃષિ આપને જણાવ્યું હતું કે ખૂબ પોસ્ટ એરિયો છે વડોદરા શહેરનો। આ જૂના પાદરા રોડ પર એક બિલ્ડિંગના અંદર આ હુક્કા બાર ચાલતું હતું। સ્થાનિક રહીશો વ્યાપક પ્રમાણમાં ફરિયાદ કરી ત્યાં સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશને, પરંતુ પોલીસે કોઈ પગલાં ન ભર્યા હતા। અને ખાસ કરીને જે યુવક અને મિત્રો છે આ હુક્કા બારમાં આવતા હતા અને આ હુક્કા બારની આડમાં ઘણા બધા બીજા કામ થતા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી। આખરે એક રાજકીય નેતા અને સ્થાનિક રહીશો ભેગા થઈને પોલીસ કમિશનર રજૂઆત કરતા આ હુક્કા બાર પર રેડ કરવામાં આવી હતી। 2 સંચાલક સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરીને તેમની સામે કડક ખાતે કાર્યવાહી કરવામાં આવી છે। સ્થાનિક રહીશો માંગ કરી છે કે આ વિસ્તારની અંદર આવા જે દૂષણો છે અને અમુક તત્વો દ્વારા આ રીતે હુક્કા પાર્લર ચલાવવામાં આવશે, તાત્કાલિક કસોટી બંધ કરવામાં આવે। જી આભાર આપનો તમામ જાણકારી બદલ। તો સીસા કેફે હુક્કા બારમાં પોલીસ તરફથી રેડ કરવામાં આવી હતી। જૂના પાદરા રોડ પર આવેલું છે આ હુક્કા બાર કે જ્યાં પોલીસે રેડ કરી હતી।